ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે અને આ જ સમય દરમિયાન સૌથી વધારે જો સૌ કોઈનું ધ્યાન એ તરફ જતું હોય કે કયા પક્ષમાંથી કયા એવા નેતા છે, કયા એવા આગેવાન છે જે પક્ષ પલટો કરવાના મૂડમાં છે। કારણ કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સૌથી વધારે પક્ષ પલટો થતો હોય છે। કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનું, ભાજપમાંથી કોંગ્રેસમાં, કોઈ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાતા હોય છે। પણ સવાલ અહીંયા એ થતો હોય છે કે શું ટિકિટ માટે જ્યારે પક્ષ પલટો કરવામાં આવે છે ત્યારે ખરેખર જે પક્ષમાં જે વ્યક્તિ છે, જે આગેવાન છે, જોડાય છે ત્યારે એમને ટિકિટ આપવામાં આવે છે। આજે વાત કરવી છે ભરૂચ શહેરની કે જ્યાં પક્ષ પલટો કરવામાં આવ્યો છે અને એ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અને જવામાં આવ્યું છે ભાજપમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતમાં હવે ધીમે ધીમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે। અલગ અલગ આગેવાનો છે, ક્યાંક એમને એવું લાગી રહ્યું છે કે હું મારા જે પણ પક્ષમાં જોડાયેલો છું ત્યાં એમને ટિકિટ નથી મળવાની, એટલે સ્વાભાવિક છે કે કોઈ બીજા પક્ષમાં જાય અને પક્ષમાં જાય એટલે સ્વાભાવિક છે કે સામેવાળો કોઈ પણ પક્ષ છે એમને એવું કહેવામાં આવે કે જો હું તમારી સાથે જોડાઈશ તો તમે મને ટિકિટ આપશો અને કદાચ આપી પણ દેવામાં આવે છે। પરંતુ હવે બન્યું છે ભરૂચ કે જે મનસુખ વસાવાનો ગઢ ગણવામાં આવે છે અને એ જ ગઢમાં જે ભાજપના જિલ્લા પ્રમુખ છે એમની આગેવાનીમાં, બીજા ધારાસભ્ય છે એમની આગેવાનીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી લગભગ 50 જેટલા કાર્યકર્તા એવા છે કે જે ભાજપમાં જોડાયા છે। ઘણા એવા આગેવાન એવા પણ છે કે જે ચૈતર વસાવાની સાથે હતા એ પણ ભાજપમાં જોડાયા છે। જ્યારે ભરૂચ શહેરની જો વાત કરવામાં આવે તો ભાજપના આગેવાનો સાથે આ તમામ જે કાર્યકર્તાઓ છે જોડાયા છે। ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે પહેલાં જ રાજકીય ગરમાવો આવ્યો છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 50થી વધુ કાર્યકરો છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ભરૂચ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રીની હાજરીમાં આ તમામ કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। કોંગ્રેસના પાલિકા પૂર્વ ઉમેદવાર શંકર પટેલ અને આમ આદમી પાર્ટીના આકાશ પટેલે સત્તાવાર રીતે ભાજપમાં પ્રવેશ કર્યો છે। આ જ પ્રસંગમાં ભાજપના આગેવાનો દ્વારા નવા જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કરી પક્ષની નીતિઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। અન્ય અનેક કાર્યકરો પણ ભાજપમાં જોડાતા રાજકીય માહોલ વધુ ગરમાયો છે। રાજકીય વિશ્લેષકો એવું પણ માને છે કે આ પક્ષ પલટા આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના સમીકરણોને પ્રભાવિત કરી શકે છે। ખાસ કરીને ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરાજિત થયેલા શંકર પટેલનું ભાજપમાં જોડાવું રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ ઉપરાંત આમ આદમી પાર્ટીના કાર્યકર આકાશ પટેલે પણ ભાજપ કાર્યાલય ખાતે ભાજપનો ખેસ ધારણ કરી આપને છોડી દીધી છે। અને આ સાથે જ એક વાત એ પણ સામે આવી છે કે જે આકાશ પટેલ છે જેમણે આમ આદમી પાર્ટી છોડી છે તે અગાઉ આપના નેતા જે ચૈતર વસાવા છે તેમના સમર્થનમાં કોર્ટ ખાતે પણ હાજર રહ્યા હતા। આ સમગ્ર ઘટનાક્રમને કારણે ભરૂચ જિલ્લામાં પક્ષપલટાનો દોર છે તે શરૂ થઈ ગયો છે। આવનારા દિવસોમાં આ પરિવર્તનો ચૂંટણી પરિણામો પર કેવા પ્રભાવ પાડશે તે જોવાનું રસપ્રદ રહેશે। પણ આ બધાની વચ્ચે ધારાસભ્ય શું કહી રહ્યા છે તે પણ એક વખત સાંભળીએ, કારણ કે હવે જ્યારે પક્ષપલટાનો દોર શરૂ થયો છે ત્યારે એ જોવાનું છે કે હવે ભાજપમાંથી કોઈ બીજા પક્ષમાં કોઈ લોકો જાય છે ખરા। સૌથી પહેલા તો ધારાસભ્યને સાંભળીએ। આજે ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટીના આપ પાર્ટીના અને અન્ય પાર્ટીના કાર્યકર્તા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધો છે। સૌનો આવકાર છે। વિશેષ કરીને આકાશભાઈ મોદી, ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં રહેતા શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કે જે વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા હોય છે એવા શંકરભાઈ માછી, તેજેન્દ્રસિંહ મહારાહુલજી, રહારપોર ગામના મુસ્લિમ બિરાદરો અને આ બધા જ લોકો મોટી સંખ્યામાં આજે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એમનું હાર્દિક સ્વાગત છે। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિકાસ યાત્રા દેશમાં અને ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં ચાલી રહી છે એમાં અમારો સહયોગ આપવા માટે આ બધા લોકો જોડાયા છે। મને વિશ્વાસ છે કે એમના જોડાવાથી ભારતીય જનતા પાર્ટી ખૂબ વધારે મજબૂત થશે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને એમના જોડાવાથી ખૂબ મોટો લાભ થશે। હવે જ્યારે પક્ષ પલટાનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે એ પણ જોવાનું છે કે આમ આદમી પાર્ટી અહીંયા મહેનત કઈ રીતે કરે છે। કારણ કે જ્યારે જે ચૈતર વસાવા છે એમને પોતાના મત વિસ્તારમાં જ્યારે જવા દેવામાં નથી આવ્યા, કારણ કે કોર્ટનો આદેશ છે એમના ઉપર જે કેસ થયો હતો અને એ પછી તેઓ મહેનત ક્યાંક કરી રહ્યા છે આવનારી વિધાનસભા નહીં પરંતુ લોકસભાની ચૂંટણીની, એવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। એટલે કે હવે તેમની નજર છે દેડિયાપાડા ઉપર નથી, આખા ભરૂચ જિલ્લા ઉપર છે અને આ ભરૂચ જિલ્લો છે મનસુખ વસાવાનો છે, કારણ કે ભરૂચના સાંસદ મનસુખ વસાવા
જોડાવા છે, પણ આ બધાની વચ્ચે એ જોવાનું છે કે કોઈ ભાજપના આગેવાન છે એ કોંગ્રેસ કે આપમાં જોડાય છે ખરા, કે હજુ જે આ 50 કાર્યકર્તાઓ છે કોંગ્રેસ અને આપમાંથી ગયા છે એમનાથી કોઈ વધારે પણ હજુ કાર્યકર્તા અને આગેવાનો એવા છે કે જેમને ભાજપે એવું કહ્યું હશે કે તમે અમારામાં આવો, અમે તમને ટિકિટ આપીશું. પણ હવે એ પણ જોવાનું છે કે ટિકિટની લાલચે જ્યારે આ તમામ આગેવાનો ગયા છે એમાંથી કોને ટિકિટ આપવામાં આવે છે. હવે આવનાર સમય બતાવશે, કારણ કે રાજકીય માહોલ છે હવે તેજ બન્યો છે. અમારા અહેવાલને લઈને અને જે રીતે આ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.